રાજ્યમાં વધુ એક વ્યક્તિ અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે। હિંમતનગરના રામપુરમાં અંધશ્રદ્ધાના નામે 30 લાખની છેતરપિંડી આચરવામાં આવી। હાથીવાડા બાબાઓએ વ્યક્તિ પાસેથી 30 લાખ રૂપિયા ખંખેર્યા। રામપુર ગામના ખેડૂત અને નિવૃત્ત બેંક કર્મચારી આ શિકાર બન્યા છે। આ બાબાઓના માત્ર 15 દિવસમાં જ 30 લાખથી પણ વધુ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા। છેતરપિંડી આચરવામાં આવી છે। હવન કરવાના નામ પર તેમની પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યા। પોલીસે હાલ તો આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું વિગતો મળી રહી છે 30 લાખની છેતરપિંડીના આ કેસમાં? જી, અંધશ્રદ્ધાના નામે લૂંટ થતી હોય તેવા બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રામપુર ગામના જે એજેડ વ્યક્તિ છે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન જે હાથીની સવારી કરી અને જે લોકો હતા તે ત્યાં ઉભા હતા તેઓની સાથે વાતચીત કરતા પ્રથમ તો જે વ્યક્તિ છે તે વ્યક્તિ પાસેથી થોડી ઘણી રકમ એટલે કે 3000 રૂપિયા જેટલી રકમ માગી હતી અને ત્યારબાદ લોભામણી વાતો કરી અને પૈસા ડબલ કરી આપવાની જે વાત હતી તે વાત કરી હતી ને ત્યારબાદ અલગ અલગ હવન કરવાના નામે 2 વાર 15 લાખ રૂપિયા જેટલો રકમ છે તે રકમ વસૂલી લેવામાં આવી હતી ને ત્યારબાદ જે આ ફરિયાદી છે જે ભોગ બનનાર વ્યક્તિ છે તે ભોગ બનનાર વ્યક્તિને જાણ થતા એને અનુભવ થતા કે હું છેતરાયો છું તેવું થતા તેઓએ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ને ગામભોઈ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી જે બીજા અન્ય આરોપીઓ છે તેઓની શોધખોળ અત્યારે હાલ હાથ ધરવામાં આવી હતી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાનું અમલ છે અને એવામાં હવે અંધશ્રદ્ધા ફેલાવનાર અને છેતરપિંડી આચરનાર આ લોકો કે જેઓ અત્યારે પોલીસ સકંજામાં આવ્યા છે।